અનુક્રમમાં સ્વામિનારાયણ હરે આજે 1 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોઈ રહ્યા છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રથમ સૂત્ર જે છે એનું ભાષ્ય આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે બહુ સખત અને બહુ એક મજબૂત દલીલ સાંભળી કોની? અદ્વૈત વેદાંતિઓની, કે ભાઈ આત્મા જે છે તે હકીકતમાં વાસ્તવિકતામાં જ્ઞાતા છે જ નહીં. જ્ઞાતાપણું કોનું છે? તો અહંકારનું છે. અને અહંકારનું એમણે જ્ઞાતાપણું કેમ કહ્યું એ પણ આપણે થોડી સમજવાની કોશિશ કરેલી. એમાં પછી ટાઈમ આપણે એલાવ ન કરેલો એટલે પછી ગયેલા. આપણે પહેલાં સમજો અહંકાર પહેલાં શું છે એ સમજો. તો આપણે પૃથ્વી કરતાં જળ જે છે તે સૂક્ષ્મ અને 10 ગણું વધારે, જળ કરતાં તેજ જે છે તે સૂક્ષ્મ અને 10 ગણું વધારે, તેજ કરતાં વાયુ સૂક્ષ્મ અને 10 ગણું વધારે, વાયુ પછી આકાશ એના કરતાં સૂક્ષ્મ અને 10 ગણું વધારે, મહતત્વ એના કરતાં સૂક્ષ્મ એના કરતાં મોટું, અહંકાર સૌથી મોટો અને સૂક્ષ્મ. કહેવાનો મતલબ શું છે? સૌથી સૂક્ષ્મ હોય છે અને સૌથી મોટો હોય છે. હવે આ વિરોધાભાસ જે છે ને એ કંટ્રોલ કરવો બહુ અઘરો છે. તમે કહો એવી કેવી રીતે કે સૌથી સૂક્ષ્મ અને સૌથી મોટો? અહંકાર આપણા બધાની અંદર સૂક્ષ્મ રૂપે રહેલો છે પણ બહુ મોટા પ્રમાણમાં રહેલો છે. અને જ્યારે પણ આપણે જ્ઞાતાપણાની વાત કરીએ ને ત્યારે આપણો ઉપયોગ મેજોરિટી ઓફ ધ ટાઈમ અહંકારનો જ કરીએ છીએ. આપણી ઉપલબ્ધિ જે છે તે કે આપણી ઉપલબ્ધિ જે નથી એ દરેક જગ્યા પર આપણે આપણા જ્ઞાતાપણાનો ઉપયોગ કરીએ છીએ. હું આમ, હું તેમ, ફલાણું ઢીમકું, આ દરેક જગ્યા પર આપણે આપણા અહંકારનો જ ઉપયોગ કરીએ છીએ. સામાન્ય જન, દરેક જણ એમ સોમાંથી બહુ કોઈ હરિનો લાલ હોય તો એ પોતે પોતાને હરિનો દાસ કેવડાવે. બાકી સામાન્ય રીતે આપણે બધા પોતપોતાની વાત કરીએ જ્યારે પણ ત્યારે હું આમ, હું તેમ, એમ હુંપણાનો જે ઉપયોગ કરીએ છીએ આપણે ત્યારે અહંકારનો ઉપયોગ વધારે થાય છે, આત્માનો નહીં થતો. આમાં શાસ્ત્રમાં જે કહ્યું તે હુંપણું જે છે તે હું આત્માને લાગે છે, સમજો. પણ આપણે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે એ અહંકારને લગાવીએ છીએ, કારણ કે આપણે આપણી ઉપલબ્ધિની વાત કરીએ છીએ, સમજો. એટલે અદ્વૈતીઓ એ પ્રમાણે વિચારીને એ પ્રમાણે કહે છે કે ભાઈ તમે જ્યારે વાત કરો છો કે તમે જ્યારે પ્રેક્ટિકલી આ બધું વિચારો છો ત્યારે આત્મામાં જ્ઞાતૃત્વ એટલે જ્ઞાતાપણું સંભવતું જ નથી. કેમ? જ્યારે તમે જ્ઞાતાપણાની વાત કરો છો ત્યારે એ પ્રકૃતિનું કાર્ય એવો અહંકાર, તે અહંકાર પોતે જ્ઞાતાપણા રૂપે આવે છે, આત્મા નથી આવતો. એ લોકો એટલે એવું કહેતા હતા. મારે તમને ગઈકાલે કહેવાનું હતું પણ મેં તમને કહ્યું ને વક્તાઓની બહુ મોટી મર્યાદા હોય છે. બહુ મોટી મર્યાદા એટલે અમને ઘણી વખત જે કહેવું હોય ને તે કહેવા માટે શબ્દો નહીં મળતા, કે એને કેવી રીતે ગોઠવીને કહેવું એ પણ નહીં મળતું, ખાસ કરીને તત્વજ્ઞાનમાં. કારણ કે તત્વજ્ઞાન બહુ વિચિત્ર વિષય છે, સમજો. એમાં શું છે કે શબ્દોનું સિલેક્શન, વાક્યોનું સિલેક્શન બહુ પ્રોપરલી થવું જોઈએ, નહીં તો ગડબડ ઊભી થઈ જાય. એટલે ગઈકાલે મારે તમને કહેવું હતું પણ કેવી રીતે કહેવું એ કહી નહીં શકતો હતો ટાઈમના અભાવે. આજે થોડુંક ઘરે વિચાર્યું એટલે તરત મારા મગજમાં બેઠું. અને એક ભાગવતજીની કથા સાંભળતો હતો ને એમાં પણ અહંકાર ટોપિક ઉપર ચાલતું હતું. તો એમાં પણ એમણે એક વાત આ જ વાત મેં સાંભળી કે ભાઈ અહંકાર જે છે તે સૌથી મોટો છે, સૃષ્ટિનું કારણ છે. કારણ કે સાત્વિક, રાજસ અને તામસ એ 3 અહંકારમાંથી આપણું શું બને છે? બોલી આખું બધું 24 તત્વ આપણા એના જ બને છે. એટલે આપણી ઉત્પત્તિ મૂળ અહંકારમાંથી થઈ છે. એટલે આમ ક્વોન્ટિટીની દ્રષ્ટિએ બહુ મોટો છે અહંકાર, કારણ કે બધી આ ઇન્દ્રિયો, અંતઃકરણ બધું અહંકારનું બનેલું છે. પણ દેખાવની દ્રષ્ટિએ બહુ સૂક્ષ્મ છે એટલે દેખાતો નથી. એટલે આપણે એવું માનીએ જ નહીં કે હું અહંકારી છું. ગુજરાતીમાં એક શબ્દ છે છૂપો શત્રુ. જેને ગુજરાતી વ્યાકરણમાં રસ હશે ને એને ખબર પડે. છૂપો શત્રુ એટલે ખબર? દેખાય નહીં એવો શત્રુ, જેની શત્રુતા ન દેખાય, જે તમારી જોડે ફરતો હોય. તમને એવું લાગે કે આ તો મારો એકદમ વેલ વિશર છે, તમારો હિતૈષી લાગે, અને છેલ્લે ખબર પડે કે આ જ તમારો સૌથી મોટો શત્રુ હતો. બરાબર? તો એ અહંકાર આવો છે. બરાબર. શકુની તો ખબર હતી. શકુની તો જ્યારે એની બેનને લગ્ન પિતામાં ભીષ્મએ જોરાવરે કરીને ધૃતરાષ્ટ્ર જન્માંધ જોરે કરાવેલા ને, અને શકુની અને એના બાપા તે દિવસે કંઈ કરી ન શક્યા ને, ત્યારે શકુનીએ સોગંદ જ લઈ લીધેલી કે હું આ લોકના કુટુંબના કુરુવંશીઓના કુટુંબમાં કોઈને જીવવા નહીં દઈશ, ભલે મારે અપમાન સહન કરવું પડે કે ગમે તે. એટલે એ શકુની ગાંધાર દેશ છોડીને ક્યાં આવી ગયેલો? હસ્તિનાપુર આવી ગયેલો. અને ભીષ્મ પિતાને પણ ખબર હતી કે અમારા કુટુંબને તોડાવવા જ આવેલો છે.
પણ ધૃતરાષ્ટ્રનો સાળો ને એટલે ભીષ્મ પિતાથી કંઈ બોલાતું નહીં હતું. મહાભારતમાં ઘણી બધી જગ્યા પર એવું આવે છે કે ભીષ્મ એને એ પ્રમાણે રોકે છે કે આ અમારા કુટુંબનો મામલો છે, આમાં તમારે દખલ ન દેવી જોઈએ એમ કરીને એને ભગાવી પણ દે છે. પણ તો પણ એ માણસ ત્યાંનો ત્યાં પડેલો એટલે જ રહી છે કારણ કે ત્યાંથી કસમ ખાઈને આવેલો હતો. એટલે એ તો દેખાતો શત્રુ હતો, એ છૂપો શત્રુ નહીં હતો, એ તો દેખાતો શત્રુ હતો. છૂપો શત્રુ કોણ ખબર? જે તમારી પાસે મિત્ર બનને આવે અને મિત્રતા જે છે એનો એ ડોળ કરે અને પછી પાછળથી એ તમારી જોડે જે કંઈ ખોટું કરે એ છૂપો શત્રુ છે. અહંકાર આવો છે. અહંકાર જે છે તે હકીકતમાં તમને જ્યારે તમે બેઠા હોવ ત્યારે અવબોધીકરણ જે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન ધરાવે છે તો એને જ્યારે પણ અહંકાર એની પર હાવી થાય છે તો એ તે સમય પર પોતે પોતાને આત્મા સંબંધી ચર્ચા કરતો હોય કે આત્મા સંબંધી વિચાર કરતો હોય એવું જ એને લાગે, કારણ કે બધો હું આવે છે. એટલે તત્વવેદતા પણ અહીંયા માર ખાઈ જાય છે, પણ ત્યાં ઉપયોગ એ એકચ્યુઅલી એના અહંકારનો કરે છે. સિમ્પલ વાત છે. હું રોજની 500 મારા ફેરવું છું. હવે હું રોજની 500 મારા ફેરવું છું આ કહેવું આમ તમને બહુ સામાન્ય બાબત લાગે છે, પણ 500 મારા ફેરવું છું એ કહેવામાં અંદરથી તમારો અહંકાર બોલે છે. કારણ કે જે મંદિરમાં બેસીને માળાઓ ફેરવે છે એ આવી રીતે પેલું એ બતાવે કે જો અમે આટલી ફેરવી. હવે એ બતાવે છે તો બરાબર બતાવે છે કે ચાલ ભાઈ એણે ફેરવી તો આપણે તો પ્રેરણા લેવાની જ કે આટલી બધી આ માળા ફેરવે જ તો આપણે પણ ફેરવવી જોઈએ. પણ એકચ્યુઅલી એ બતાવે કેમ છે? એ પેલો નંબર બતાવવા માટે કે જો હું આટલી બધી માળા ફેરવું છું. તે નંબર બતાવે કેમ છે? એના અહંકારની પુષ્ટિ કરે છે. સમજો? એટલે અહંકાર આ પ્રમાણે 500 માળા ફેરવવી સારી જ બાબત છે, કોણ કંઈ ખરાબ બાબત છે? પણ એ 500 માળા ફેરવવીને બીજાને બતાવવી એમાં તમારો અહંકાર રહેલો છે. પૈસા હોવા ખરાબ બાબત નથી, કોણ કંઈ ખરાબ બાબત છે? પણ પૈસાના જોરે તમે ખોટું કરો અને કરાવો એ ખોટી બાબત છે. પાપે કરીને પૈસા કમાવો એ ખોટી બાબત છે. પૈસા હોવા કા ખરાબ બાબત છે? જેનું પ્રારબ્ધ હોય એને પૈસા મળે જ છે, તે કંઈ ખોટી બાબત થોડી છે. પણ પૈસા કમાઈને પછી તમે જે ન કરાવવાનું કરાવો અને પછી એને રોલ ઓન કરવા માટે જે કંઈ ધંધા કરો ખોટા, એ અહંકાર છે, એ ખોટી બાબત છે. પછી તમે એક એવા ટ્રેક પર ચાલી જાઓ કે મારી પાસે પૈસા છે એટલે હું આ કરી શકું છું, અને એ બહુ ઓછા પાસે છે અને બહુ ઓછા લોકો આ કરી શકે છે. આઈ એમ વન ઓફ ધેમ. એટલે એ અહંકાર તમને આવે કે હું મારા રૂપિયાથી જે લોકો નથી કરી શકતા એ કરી શકું છું. એટલે અહંકાર હંમેશા અદ્વૈત વેદાંત પ્રમાણે જ્ઞાતા તરીકે કામ કરે છે, આત્મા નહીં કરતો. જો કે એમની વાત 100% ખોટી છે, બરાબર, પણ એ લોકો કયા ટોનમાં એ કહે છે મારે તમને એ સમજાવવું હતું. ગઈકાલે સમય નહીં હતો, આજે મેં તમને એટલે એ સમજાવ્યું કે એ લોકો આ પ્રમાણે એને કહે છે કે ભાઈ અહંકારનો જ્ઞાતા તરીકે ઉપયોગ કેવી રીતે? તો આ પ્રમાણે છે કે તમે જ્યારે પોતે પોતાની રીતે બીજા વિષયને જોવો કે ગ્રહણ કરો ત્યારે તમારા જ્ઞાતાપણાનો ઉપયોગ થતો હોય. સમજો? તો એ લોકો શું કહે છે કે જ્યારે તમે કોઈ પણ બીજા વિષયને જોવો છો કે બીજું કંઈ પણ તમને લાગે છે એવું કે આ બીજું છે, ત્યારે એકચ્યુઅલી તમે જે જ્ઞાતાપણાનો ઉપયોગ કરો છો તે જ્ઞાતા તમારો આત્મા નથી, પણ કોણ છે? અહંકાર છે. સમજ પડી? એ આ રીતે છે, મને એવું લાગે છે, મારી સમજણ પ્રમાણે આ મેં તમને સમજાવ્યું. ચાલો, એટલે ગઈકાલે આપણે જોયું વિકારાસ્પદ અવ્યક્ત એટલે અવિદ્યા માયાનો પરિણામ જે અહંકાર ગ્રંથિ છે તેમાં રહેલું છે. આત્માને જ્ઞાતૃત્વ નથી, કિંતુ અંતઃકરણ અહંકારને છે. કર્તૃત્વ આદિ એ રૂપાદિકની માફક દ્રશ્યનો ધર્મ છે. કર્તૃત્વ અને અહમ પ્રત્યય વિષય જો આત્માને છે એમ માનીએ તો દેહની માફક આત્માને અનાત્મત્વ પરાકત્વ એટલે વિષયત્વ અને જડત્વાદિનો પ્રસંગ આવે. શું દલીલ કરી અદ્વૈતીઓએ? કે જો તમે કર્તૃત્વ અને અહમ પ્રત્યય વિષય જો આત્માને માનીએ તો, એટલે હું પણ આત્માના વિશે માનીએ તો અહમ પ્રત્યય વિષય એટલે સમજો પ્રકૃતિના હું બુદ્ધિના વિષય હોવું તે, એટલે હું પણ જે આપણે કહીએ તે. એટલે શું કહ્યું તે સાંભળો. કર્તૃત્વ અને અહમ પ્રત્યય વિષય જો આત્માને છે એમ માનીએ તો દેહની માફક આત્માને અનાત્મત્વ પરાકત્વ એટલે વિષયત્વ અને જડત્વાદીનો પ્રસંગ આવે. નાખ્યો ને ગૂગલી? મેં તમને શું કહ્યું? અદ્વૈત એટલું બધું સરળ નથી, બરાબર? અદ્વૈતીઓ બહુ ખતરનાક છે, બહુ ખતરનાક એટલે બહુ ખતરનાક. અને ઓછી તૈયારીએ જો તમે એની પાસે જાઓ ને તો તમને ફૂટબોલ કરી નાખે.
તમારા ઠોબડા બોબડા ઉધાડીને મોકલે. પેલા 80s ને 70s ને 80s વેસ્ટ ઇન્ડિઝના બોલર હતા ને એવી રીતે સમજો. ભારતે 407 રન કરેલા એક મેચની અંદર. ભારતવાળા બહુ ફોર્મમાં હતા. એના પછીની ટેસ્ટમાં 4 જણાને ઇન્જર કરી નાખેલા એ લોકોએ વેસ્ટ ઇન્ડિઝે. ગાવસ્કર, બ્રિજેશ પટેલ, મહિન્દર અમરનાથે સેન્ચુરી મારીને ભારતે ચોથા દાવમાં તે વેસ્ટ ઇન્ડિઝની ખતરનાક ટીમ સામે 407 રન એચીવ કરેલા. એના પછીની ટેસ્ટમાં 4 જણાના કાંડા તોડી નાખેલા, તોડી ફોડીને મૂકી દીધેલા વેસ્ટ ઇન્ડિઝવાળાએ. કારણ કે અહંકાર એ લોકોનો ગવાઈ ગયો સમજો. તેમ અદ્વૈતીઓ પણ આવા છે. એ લોકોનું અદ્વૈત છે ને બહુ વિચિત્ર છે. એટલે મેં તમને કાલે નહીં કહ્યું, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા હોય કે જે ભગવાનની પહેલી હરોળના વ્યક્તિ હોય કે જે ભગવાને જેનું સિલેક્શન કરેલું હોય એવા વ્યક્તિ જ ચાલે. બાકી એન્જુ પેન્જુનું કંઈ કામ નહીં મળે. શું કહ્યું તે સાંભળો. કર્તૃત્વ અને અહમ પ્રત્યય વિષયત્વ જો આત્માને વિશે માનીએ તો, એટલે આત્મા કર્તા તરીકે તમે આત્માને કહો તો. કા પછી અહમ પ્રત્યય વિષયક એટલે તમે જો હું પણાની બુદ્ધિ આત્માને વિશે રાખો તો દેહની માફક આત્માને અનાત્મત્વ. તો ભાઈ આપણા શરીરમાં જેમ કેવું આપણે આત્માથી જુદાપણું માનીએ છીએ, તેમ એમ કહે કે શું છે કે દેહની માફક આત્માને પણ અનાત્મત્વ તમારે માનવું પડે. એટલે આત્માનું આત્માપણું ચાલ્યું જાય. કારણ કે એમાં એનું હુંપણું આવી ગયું ને, એટલે હુંપણું આવે એટલે માયા આવી ગઈ. કોણ કે એવું? અદ્વૈતીઓ. પરાકત્વ એટલે વિષયત્વ. એટલે આત્મા જે છે એ પણ પોતે વિષય તરીકે પ્રવર્તે. આપણે અહીંયા આત્માને શું કરતા તરીકે પ્રવર્તાવીએ છીએ. તો આ પરાકત્વ એટલે બીજાના ઉપભોગ માટે આવી જાય તે. એટલે એનું ચેતનત્વ જે છે જેને કારણે એ પોતે પોતાનો કર્તા તરીકે વ્યવહાર કરે છે, એની જગ્યા પર એનો ઉપયોગ અહીંયા કેવી રીતે થઈ જાય? વિષય તરીકે થવા માંડે. કારણ કે જ્ઞાતા બની ગયો ને એટલે એવું કહે છે એ લોકો. અહમ પ્રત્યય લાગ્યો એટલે એને કોણ કહી જવું? અદ્વૈતી કહી છે. આપણો વિષય નથી. સાંભળજો. જડત્વ આદિનો પ્રસંગ આવે પછી એ જળમાં આવી જાય. બરાબર? કારણ કે માયાના એમાં આવે એટલે તો જળમાં આવી ગયો ને સમજો. એટલે અદ્વૈતીઓ શું કહે છે કે જ્યારે તમે આત્માની અંદર અહમ પ્રત્યય વિષય લગાવો કે કર્તૃત્વ લગાવો છો ત્યારે એ આત્મા કેવો થઈ જાય છે? દેહની માફક આત્માને પણ અનાત્મત્વ, પરાકત્વ, વિષયત્વ, જડત્વાદીનો પ્રસંગ આવે. હવે શું કહેવું તે સાંભળો. પણ તમારું આ કેવું બરાબર નથી. આ એ લોકોનો પક્ષ રજૂ કર્યો. હવે રામાનુજાચાર્ય શું કહે છે? તમારું આ કેવું બરાબર નથી. કેવી રીતે? કારણ કે અંતઃકરણ રૂપ અહંકારને તો દેહની માફક અચેતનત્વ, પ્રકૃતિ, પરિણામિત્વ, દ્રશ્યત્વ, પરાકત્વ અને પરાર્થત્વાદી છે. શું છે? અહંકાર જે છે એ વિષય બને છે. કેવી રીતે? અહંકારમાં શું છે તે સાંભળો. કે ભાઈ અંતઃકરણ રૂપ જે અહંકાર છે એને તો દેહની માફક અચેતનત્વ છે. અચેતનત્વ એટલે શું છે? એ આત્માનું કોઈ પણ અંગ નથી. બરાબર? એટલે એ દિવ્ય વસ્તુ નથી આત્મા અને પરમાત્માની જેમ. તો અંતઃકરણની અંદર અહંકાર જે છે તો અહંકાર કેવું છે? તો અચેતન. એટલે એ માયાના જે અંગ એ જે છે શું કહેવાય આપણે તત્વો, માયાના આપણે 24 તત્વો કહીએ એમાં મન, બુદ્ધિ, ચિત્તના અહંકાર આવે છે ને, તો એ કેમાં આવે છે? ચેતનમાં થોડા આવે છે. આપણે એને કેમાં લઈએ છીએ? અચેતનમાં. એટલે જળમાં જ લઈએ છીએ ને. એટલે એનામાં અચેતનત્વ આદિ લક્ષણો રહ્યા છે. કેમાં? અહંકારમાં. બીજું શું? પ્રકૃતિ, પરિણામિત્વ. ભાઈ એનામાં પ્રકૃતિમાં જેમ પરિણામ પમાય એ પ્રમાણે એના લક્ષણો છે. કેવી રીતે? તો સાંભળો. પ્રકૃતિ, પરિણામિત્વ એટલે ચોથા નંબરનું પ્રકૃતિના પરિણામ હોવું તે મેં કહ્યું એ પ્રમાણે જ છે. ચાલો, એટલે એ પ્રકૃતિનું પરિણામ છે. પ્રકૃતિનું પરિણામ કેવી રીતે થયું? અહંકાર. ઉપરથી મૂળ પુરુષ, મૂળ માયા, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, પછી મહતત્વ, અને મહતત્વ પછી અહંકાર. એમાં મહતત્વ જે છે તે પ્રકૃતિ અને પ્રધાનનું પહેલું ફળ છે. એટલે મહતત્વ જે છે તે દીકરો છે. પેલા માતા પિતા તરીકે તમે સ્વીકારો તો કોને? પ્રકૃતિ પુરુષ અને પ્રધાન પુરુષને. તો મહતત્વરૂપ પહેલું ફળ છે. કેમ? પ્રકૃતિ પુરુષ અને પ્રધાન પુરુષ જે છે તે પેલો મૂળ પુરુષ અને મૂળ માયા છે એની કઈ અવસ્થા છે? ખાલી અવસ્થા ભેદ છે, ફળવાળી વસ્તુ નથી. કારણ કે મૂળ પુરુષ અને મૂળ માયા છે એમાંથી જ અનંતકોટી પ્રકૃતિ પુરુષ અને પછી અનંતકોટી પ્રધાન પુરુષ થઈ જાય છે. એટલે બીજા સ્ટેપથી જ થઈ જાય છે. પછી જે ફળ આવે છે તે પહેલું ફળ કયું છે? મહતત્વરૂપ. એટલે મહતત્વરૂપી જે ફળ જે છે એ તમે પુત્ર, જેમ માતા અને પિતા એટલે સ્ત્રી પુરુષના લગ્ન થાય ને પુત્ર નામનું જે પહેલું ફળ આવે તેમ મહતત્વરૂપી પહેલું ફળ થાય છે. એ મહતત્વમાંથી પછી શું થાય? અહંકાર થાય. એટલે આ જે કાર્ય જે છે તે અહંકાર કોનું છે? પેલું પ્રકૃતિ જે છે એનું પરિણામ થયું. કારણ કે વિસ્તરણ કોનું થાય? પ્રકૃતિનું, માયાનું થાય. પુરુષ જે છે એ તો કેવો છે? કુટસ્થ છે. પુરુષ જે હોય છે એનું ચેતનત્વ ફક્ત અહીંયા વપરાય છે.
સમજજો, કારણ કે જડ એવી માયા પોતે કંઈ કરી શકતી નથી. તો પુરુષનું ચેતનત્વ વપરાય છે, પણ વિસ્તાર કોનો થાય છે? પ્રકૃતિનો થાય છે. દાખલા તરીકે પુરુષ અને સ્ત્રી, તો પુરુષ અને સ્ત્રી એમાં પુરુષ જે છે એના જે કોઈ શિશ્ન દ્વારા સ્ત્રી જે છે એના ઉદરને વિશે વીર્ય ધારણ થાય છે. તો શક્તિ કોની આવી? વીર્યરૂપ પુરુષની. પણ વિસ્તાર કોનો થયો? સ્ત્રીની, કારણ કે સ્ત્રી માતા બને છે અને એમાંથી ગર્ભ ધારણ થાય ને એમાંથી પ્રોડક્શન થાય છે, ઉત્પત્તિ થાય છે. અમુક ઉદાહરણ એવા હોય કે અમારે અમુક શબ્દનો ઉપયોગ કરીને વક્તા તરીકે કામ કરવું જ પડે. પછી કોઈ કહે કે ભાઈ આવા શબ્દ વાપરે છે, તો એવા શબ્દ ન વાપરે તો તમને સમજ જ નહીં પડે કે એ પરિણામ કેવી રીતે થયું. એટલે અમારે બેઝિક ઉદાહરણ એવા દેશી આપવા પડે કે જેનાથી તમને ખબર પડે કે ભાઈ એ પરિણામ કેવી રીતે થયું. અહંકાર આ પ્રમાણે પરિણામ, કે સ્ત્રી અને પુરુષમાંથી જેમ પુત્ર ઉત્પત્તિ થાય અને એ પરિણામ થયું ને, તેમ અહંકાર જે છે તે પેલા મૂળ પુરુષ અને મૂળ માયા, એમાં જે માયા જે છે એનું પરિણામ પામીને અહંકાર થયો. પરિણામ પામવું એટલે ખબર પડી ને, એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું. તારા પપ્પાનું નામ શું હતું? વિષ્ણુભાઈ. તારી મમ્મીનું નામ શું હતું? હીરાબેન. નામ જોરદાર હતા. ચાલો, તો વિષ્ણુભાઈ અને હીરાબેને લગ્ન કર્યા, બરાબર છે. તારા ભાઈ છે કોઈ? તું એકલો જ છે ને? તો તું જે આવ્યો તે પરિણામ પામ્યો. હવે તારો જન્મ થયો તો તારી મમ્મી થકી જ થયો, સમજો. તો મમ્મી થકી જન્મ થયો, પપ્પા દ્વારા મમ્મી થકી તારો જન્મ થયો, એટલે મેહુલ આવ્યો. તો મેહુલ પુત્ર થયો, તો એ શું છે? પરિણામ થયું. કેમાં? પેલી માયાની અંદર. તો માયાની દ્રષ્ટિએ હીરાબેન, અને ફળ જે છે મહતત્વ અને પછી અહંકાર, તે આ મેહુલભાઈ. એ પ્રમાણે સમજ પડી ગઈ? બાપામાંથી તો છોકરો થતો નથી ને. હવે વિજ્ઞાન આ લોકો કહે છે કે ભાઈ એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરશે ગર્ભાશય જેવું, અને પુરુષમાંથી પણ હવે તો ઉત્પત્તિ થાય છે ને એવું બધું કરે છે, હોર્મોનલ ચેન્જીસથી ને એનાથી, બરાબર છે, એ લોકો કરે છે. હમણાં એક પેલી ટીવી સિરિયલની અંદર એક ભાઈ હતા, એટલે એક બેન હતા, તે ભાઈમાંથી બેન કન્વર્ટ થયેલા એવા બતાવેલા હતા. પણ એના ચહેરા પરથી ખબર તો પડી જ જાય કે આ ઓરિજિનલી ભાઈ હતા, સમજો. તમે જ્યારે પણ સી લખો ને તો એની અંદર ઇન્હેરન્ટલી હી રહેલો જ છે. સમજ પડી કે નહીં પડી? કેવી રીતે? SHE લખો તમે તો સી લખ્યું, તો હીની સ્પેલિંગ શું થાય? HE થાય ને. તો સી લખો એટલે અંદર હી આવી જ જાય છે. ચાલો, ઉપરની વાત છે, નહીં સમજ પડે તો જવા દેજો, બરાબર. જેને સમજ પડી હશે એને સમજ પડી ગઈ હોય. હા, એટલે આમાં શું હોય ઘણી વખત, હા, એટલે તમે સી શબ્દ લખો, SHEC, બરાબર છે, તો સી લખો એટલે એની અંદર હી આવી જ જાય છે. એટલે આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે ગુજરાતીના ઘરમાં હંમેશા ચાલે સિંહનું. કોનું ચાલે? સિંહનું જ ચાલતું હોય. હવે એ સિંહનું ચાલે છે તો એવું લોકો કહે કે ભાઈ તમારા ઘરમાં હંમેશા સિંહનું જ ચાલે. તો આવી રીતે ગુજરાતી બહાર હતો તો લોકોએ હસવામાં એને જોક માર્યો, તમારા ઘરમાં તો એમ કહે કે કોનું ચાલે? સિંહનું જ ચાલે. ત્યારે પેલા એ જવાબ શું આપ્યો ખબર? આપણા ગુજરાતીએ, એ તને ખબર નહીં હોય ગાંડા, એ સિંહની અંદર હી રહેલો જ છે. પેલા લોકો વિચારમાં પડી ગયા કે આણે તો આનો પણ રસ્તો જોરદાર કાઢી દીધો, સમજો. શબ્દની મારામારી છે. એ ભાઈ તું ભલે કહે કે સિંહનું ચાલે છે, પણ એ રૂપિયા આપનારો કે ઘર ચલાવનારો કોણ છે? એ તો પુરુષ જ છે ને. એટલે પુરુષ ચાલવા દે છે એટલે ચાલે છે, એ માથું નહીં મારતો. અને ખબર ઘરમાં હવે ચાલવા દે નહીં, આપણા બાપના હું પોટલા લૂંટાઈ જાય, ઘર ચલવે જ નહીં. એટલે કહેવાનો મતલબ શું છે કે એના સિંહની અંદર હું હી રહેલો જ છું, એમ સમજો. એટલે હું ચલાવું છું એટલે ચાલે છે. ગુજરાતી શું છે? ખાલી પેલી નાકવાળી બાબતમાં માથાકૂટ નહીં કરે, યુપી ને બિહારવાળાની જેમ. હમણાં એ લૂંટ ગયા, હમણાં વો હમકો એ. ગુજરાતી કે આપણે શું લેવા દે, આપણું કામ થાય ને, જવા દે ને, કોણ માથાકૂટ કરે, સમજ્યા? આપણી ગુજરાતી મેન્ટાલિટી, મારવાદી મેન્ટાલિટી એવી, મને મારું મળતું હોય તો 10 રૂપિયા તું બી કમાતો ને, મને કંઈ વાંધો નથી, કમાઈ ગયા. પણ પછી બીજા જે જગ્યા પર હોય તો દરેક જગ્યા પર પ્રતિષ્ઠાને એવો પ્રશ્ન બનાવે. એટલે પ્રતિષ્ઠાને પ્રશ્ન બનાવે એ માણસ બીજું કંઈ ના કરી શકે. પ્રતિષ્ઠા પાછળ દોડ્યા કરે આખી જિંદગી. આપણો ગુજરાતી કહો આપણું કામ થાય જ ને, ભાડ મેં જાય જનતા, બરાબર. એટલે અહીંયા એ વસ્તુ કહેવા માગે છે કે અહંકાર જે પરિણામ છે તે કોનું છે? પ્રકૃતિનું છે, સમજો. આત્મા જે છે તે પ્રકૃતિનું પરિણામ થોડું છે. આત્મા તો પ્રકૃતિથી સાવ જુદું છે પહેલેથી જ. એટલે શું કહ્યું અહીંયા રામાનુજાચાર્યએ? સાંભળો કે અચેતનત્વ, પ્રકૃતિ પરિણામત્વ, દ્રશ્યત્વ. દ્રશ્યત્વ એટલે દેખાવું,
સમજો. માયા જે છે તે દેખાય છે તમને, એનું દ્રશ્યત્વ છે. આત્મા દેખાય છે? આત્મા કોઈને કોઈનો દેખાય છે? અશોકભાઈ તમને તમારો આત્મા દેખાય છે? ભાઈ તમને દેખાય છે? પેલા ભાઈને કદાચ દેખાતો હોય, ઉપર નહીં દેખાતો. ઉપર તો આટલું બધું મેદાન સાફ છે તો આત્મા દેખાવો જ જોઈએ ને યાર. તમને પણ રાજુભાઈ જેવું જ છે, આવે તો મૂકે કા પછી. બરાબર, ચાલો. એટલે આત્માનું દ્રશ્યત્વ નથી. તો આત્માને દ્રશ્યમાન કરવો હોય તો શું કરવાનું? તો શ્રીજી મહારાજે રસ્તો બતાવેલો છે, અમદાવાદનું પહેલું વચનામૃત. જમણી આંખમાં સૂર્યનું ધ્યાન કરવું, ડાબી આંખમાં ચંદ્રનું ધ્યાન કરવું. પછી આંખ બહુ તપી જાય અને આંખ બહુ ઠરી જાય પછી શું કરવાનું? ઉલટું કરી દેવાનું. પછી ઉલટું કર્યા પછી એ બંને સૂર્ય અને ચંદ્ર એને ક્યાં ધારવાના? હૃદય આકાશને વિશે. પછી હૃદય આકાશમાંથી કાં લઈ જવાના? પોતાના જીવને વિશે. પછી જીવને વિશે ભગવાનની મૂર્તિ ધારવાની. એ ક્યાં સુધી ધારવાની? જ્યાં સુધી એ પોતાના સ્વરૂપને જોઈ નહીં ત્યાં સુધી. ભગવાન કે આ ધ્યાન સૌથી તાત્કાલિક સિદ્ધ દશાને પમાડે એવું છે. કારણ સવાલ છેલ્લે પૂછેલો છે કે ભાઈ આમાં કોઈ પ્રાણ યોગ કે પ્રાણાયામની જરૂર છે? ભગવાન કહે નહીં, ભગવાનનો એકાંતિક ભક્ત જોઈએ અને ધ્યાન કરવાવાળો જોઈએ, બસ એને કરવું છે. તો એમ કે આ સિદ્ધ થઈ જાય. કયું વચનામૃત? અમદાવાદનું પહેલું. ઘરે જઈને વાંચી લેજો. એક જ પાનાનું વચનામૃત છે, ઓનલી 1 પેજ. એટલે આપણે આપણા સ્વરૂપને જોવું તે કોના હાથમાં છે? આપણા હાથમાં છે. પ્રથમનું 21મું વચનામૃત. જીવે કયા દિવસે દાખલો કર્યો અને એને એનું સ્વરૂપ ન દેખાયું? નહીં દેખાયું એમાં આપણી શું છે? આળસ છે. એ તો આપણી છે જ. તમે લોકો તો ભાઈ કામગરા માણસ છો. હું તો મારી જાતને આળસુ કેમ જ છું ભાઈ, હું તો આળસુ જ છું. સમજો. ભગવાને કહ્યું ને, એણે કયા દિવસે એવો સંકલ્પ કર્યો કે એણે એવું પ્રયત્ન કર્યો કે મારે મારા સ્વરૂપને જોવું છે ને ન દેખાયું હોય. એટલે જે કંઈ આપણામાં ખામી છે કે ઉણપ છે તે કોને લઈને છે? આપણી એ ઉણપ આપણે લઈને છે. આ પેલા જેવું જ છે, સિંહની અંદર હિ રહેલો જ છે, એમ આત્માની અંદર પરમાત્મા રહેલા જ છે ઇનહેરન્ટલી. તમને જોતા નથી આવડતું એમાં કોનો વાંક? તમારો પોતાનો વાંક. ભગવાનનો થોડો વાંક છે. બરાબર, ચાલો. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ દ્રશ્યત્વ, પરાકત્વ આ બધા અંતઃકરણના લક્ષણ છે. અરે અહંકારના લક્ષણ છે. અંતઃકરણ એમાં જ આવે. અંતઃકરણનો જ એક ભાગ છે અહંકાર. દ્રશ્યત્વ બરાબર, એટલે જોઈ શકાય એવું, માયાની બધી વસ્તુ જોઈ શકાય, આત્મા થોડો જોઈ શકાય છે. પછી આવે પરાકત્વ. પરાકત્વ એટલે બીજાના ઉપભોગ માટે. અંતઃકરણ કોના ઉપભોગ માટે છે? તો અંદર રહેલા જીવના ઉપભોગ માટે છે. કારણ કે અંતઃકરણ જે કંઈ પણ મન જે ઘાટ કરે છે તે, કે બુદ્ધિ જે નિશ્ચય કરે છે તે, ચિત્ત જે ચિંતવન કરે છે તે, કે અહંકારમાં જે હું પણ રહેલું છે તે, કે એનું પોતાનું સેપરેટ થોડું છે સ્વતંત્ર રીતે. કોનું છે? પેલા જીવાત્માનું છે ને. મન જીવાત્માનું ઘાટ કેવા ગળે કે જે જીવ પોતાની અંદર કન્સેન્ટ એટલે સંમતિ આપે એવા જ ઘાટ ગળે. જો જીવ એને કન્સેન્ટ નહીં આપે, સંમતિ નહીં આપે તો એવા ઘાટ મન ન ગળે. બુદ્ધિમાં પણ એવું છે, ચિત્તમાં પણ એવું છે, અહંકારમાં પણ એવું છે. ભાઈ ભગવાને એક વચનામૃતમાં એટલે જ કહ્યું છે કે કદાચ કોઈ વખત તમને ઉપાસના કરતાં કરતાં એવું લાગે કે મન બહુ ભૂંડા ભૂંડા ઘાટ કરે છે, તો પછી એવું બેસીને શાંતિથી એવો વિચાર કરો કે હું આત્મા છું, અજર છું, અમર છું, અચેત છું, અભેદ છું. આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એની જોડે મને કંઈ લાગતું ઓળખતું નથી. હું તો એનાથી સાવ જુદો છું. ને પછી એમાં પણ ન થાય અને બહુ તમોગુણ વર્તતો હોય તો પછી શું કરવાનું? તાળી વજારીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કારણ કે પછી બહુ તમોગુણ વર્તે તો પછી તમે ગમે તે વિચાર કરો, તમારા કોઈ પણ વિચાર તે સમય પર સફળ થાય નહીં. એટલે પછી જોરમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન બોલવા માંડવાની, તાળી વજાડીને બોલવાની. એટલે 10-15 મિનિટ તમે ધૂન બોલો એટલે પછી તમારી નિદ્રા વિદ્રા ઉડી જાય, તમોગુણ જાય. પછી ધીમે ધીમે તમે લાઈન પર આવો. બાકી તમોગુણ વર્તતો હોય ને તમે કોઈ કામ કરવા જાઓ, શોર્ટ થઈ જાય મગજ, કંઈ કરી નહીં શકાય. 11સમાં એવું ખાસ થાય. આવતીકાલે 11 છે જ, થશે જ. કારણ કે 11સમાં શું હોય? ખોરાક નહીં લીધો હોય, ઊંઘવાનું ન મળે, એટલે પેલો માણસ જેમ જેમ સમય જાય એમ પછી શોર્ટ થઈ જાય. સમજો, શોર્ટ થાય એટલે કંઈ એ નહીં થઈ જાય, મગજથી શોર્ટ થઈ જાય, એમ બેટરી ચાર્જ નહીં થાય એની. સમજ પડી? કારણ કે મેઇન વસ્તુ શું? અનાજ જે છે તે તમારી બેટરી ચાર્જ કરે, નિદ્રાઓ એ તમારી બેટરી ચાર્જ કરે. હવે એ બે તો ભગવાને લઈ લીધા 11સમાં. અનાજ ખાવાનું નથી, બપોરે સૂવાનું નથી, એટલે તમારી બેટરી શું થઈ જાય? ડાઉન થઈ જાય. સમજો? બરાબર, ચાલો. એટલે પરાકત્વ એટલે બીજાના ઉપભોગ માટે. અને પરાર્થ થત્વાદી છે. પરાર્થ થત્વાદી એટલે શું તે સમજો. પરાર્થત્વાદી એટલે આપણે સમજીએ
બીજાના અર્થ માટે. એક જ મિનિટ. હે, બીજા અર્થે હોવું તે એક કોણ કોણ છે? તો દેહ પહેલું, દેહ બીજાના અર્થે છે. અહંકાર એ પણ બીજાના અર્થે છે. પ્રકૃતિ એ અન્યના અર્થે હયાતી ભોગવે છે. પ્રકૃતિ પુરુષના અર્થે છે, એમ સાંખ્યનો પણ સિદ્ધાંત છે. આ બધા પરાર્થે છે. પ્રકૃતિ જે છે તે પુરુષના અર્થે છે, બરાબર છે. અંતઃકરણ જે છે તે પણ આત્માને, અને પહેલું જે દેહ જે છે તે પણ આત્માને લઈને છે. એટલે આ બધા જે દેહ જે છે તે આત્મા જેમ કરે એમ આવે ને, એ પ્રમાણે વર્તે ને. અંતઃકરણ જે છે તમારા ઇન્દ્રિયો અંતઃકરણ, એ પણ આત્મા જે ચાહે એ પ્રમાણે જ કરે. એટલે તો ભગવાને કહ્યું કે ભાઈ તમે પાપ કરો છો એનાથી બચી નહીં શકો, કે આ તો મારું મન ઘાત કરે છે, કે આ તો મારા ઇન્દ્રિયો પાપ કરે છે, એને મારી જોડે કંઈ લેવા દેવા નથી. કેમ? અંદર સંમતિ પૂરેપૂરી આત્માની છે, તો જ ઇન્દ્રિય અંતઃકરણ એ પ્રમાણે કરે છે. એટલે તો જે કરતા છે તે ભોગતા છે. એટલે તો કર્તવ્યમ અવશ્યમ ભોક્તવ્યમ. જે કરતા છે એનું ફળ તમારે ભોગવવું જ પડે. શ્રવણ કુમારને જાણી જોઈને દશરથજીએ ન મારેલા. એમણે શબ્દવેદી બાણ જે છોડેલું તો એમને ખબર થોડી હતી કે એ શ્રવણ કુમાર છે. એ તો શું સમજેલા, એને પશુ સમજીને મારેલું ને. પણ શ્રવણ કુમાર મરી ગયા, અને એના અંધ મા બાપે જે નિશાસો નાખ્યો અને શ્રાપ આપ્યો કે અમે જેમ પુત્ર વિયોગે અમારા પ્રાણનો ત્યાગ કરીએ છીએ, એમ તારે પણ પુત્ર વિયોગે જ તારા પ્રાણનો ત્યાગ થશે. ભલે ભગવાનના બાપા હતા, પણ 4 પુત્ર હતા. 4 પુત્ર કેવા? તો રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન, આવા જોરદાર 4 પુત્ર. પણ જ્યારે એનો મૃત્યુકાળ આવ્યો ત્યારે 4માંથી એક પણ હાજર ન હતા. રામ જેવો પુત્ર પણ હાજર ન હતો. લક્ષ્મણજી તો એને તો કંઈ થયેલું નહીં, કારણ કે વનમાં જવાનો શ્રાપ તો રામજીને લાગેલો હતો ને, સમજો. તો પણ લક્ષ્મણજી પણ ચાલ્યા ગયા. અને પેલા 2 ભાઈ તો ગયેલા મામાના ઘેર. ભરતજીને શત્રુઘ્નજી તો મામાના ઘેર હતા. એટલે એકચ્યુઅલી કામ મંથરાએ કે કામ કૈકેયીએ નહીં બગાડ્યું, કામ દશરથજીના કર્મએ. એટલે પેલા જે એના અંધ મા બાપનો શ્રવણ કુમારનો શ્રાપ હતો કે તું પુત્ર વિયોગે મળશે, એટલે ઇટ વોઝ પ્રી એસ્ટિમેટેડ ડેસ્ટિની, કે ભાઈ દશરથના ભલે 4 છોકરા હોય, પણ 4માંથી એક પણ હાજર હોય નહીં, તો જ એનો વિયોગ થાય ને. અને સૌથી મોટો વિયોગ તો કોનો હતો? રામનો હતો. કારણ કે એમને બહુ ગિલ્ટી ફિલિંગ થઈ ગઈ કે રામે કંઈ કર્યું નહીં, ને રામને વનમાં જવાનું ને, એ પણ મારે લઈને. એટલે રામ 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 રામ. હા, આશીર્વાદ તો એને પુત્ર હતા જ નહીં. એ આશીર્વાદ તો એટલે એને પુત્ર હતા નહીં ને, એની ઉંમર બહુ. હા, એટલે એમ તો આશીર્વાદ જ હતા એ વૃદ્ધના, પણ એ શ્રાપ તો એને લાગ્યો જ ને. સમજો કે ભાઈ પુત્ર વિયોગે તમારી મૃત્યુ થશે. એટલે 4 પુત્રો હોવા છતાં ન હતા. અને એ પણ રામ જેવા પુત્ર, કે લક્ષ્મણ, કે એ જે પિતાની પૂરેપૂરી આજ્ઞામાં હોય એવા આજ્ઞાનકારી. અત્યારના તો હવે 40 હોય તો પણ એવા નક્કામાં બહુ હોય છે. એના મા બાપને જીવતા જીવત હાલા વૃદ્ધાશ્રમમાં છોડી આવે. હવે એના જેવા નાલાયકને નક્કામાં માણસ તો મેં મારી જિંદગી, મને તો એમ થાય કે જવા દે, કંઈ બોલવું નહીં, બોલાઈ જશે અહીંયા. એવા માણસનું જીવન જ નક્કામું. બરાબર, મા બાપની સેવા નહીં કરી શકો તમે, તો એ માણસનું જીવન જ નક્કામું. એને જીવવાનો કોઈ અધિકાર જ નથી વ્યક્તિ તરીકે. સમજો, મા બાપની સેવા તો કરવી જ જોઈએ ને તમારે. તમે પછી તમારા જેવા કૃતજ્ઞ કોણ કહેવાય કે જે મા બાપને કારણે તમે આ દુનિયા જોઈ રહ્યા છો? બરાબર, જે કંઈ તમારી પ્રગતિ છે, કે જે કંઈ જગ્યા પર તમે પહોંચેલા છો, તે તમારા મા બાપને લઈને. એ મા બાપની સેવા નહીં થતી તમારે, એ તમારા જેટલો ભંગાર વ્યક્તિ કોણ આ જગતમાં? બહુ ભંગાર કહેવાય એ વ્યક્તિ. સમજો, એટલે કર્તવ્યને કારણે એમણે જે કર્મ કરેલું એને કારણે એ ભોગવવું પડ્યું. કોણે? દશરથજીને. એટલે અહીંયા રામાનુજાચાર્ય એ જ કહે છે કે ભાઈ એ અહંકાર જે તમે એમ કહો છો કે એને જ્ઞાતૃત્વ આપી દેવું, કે એ જ્ઞાતા છે એવું, તો પેલો જીવાત્મા છટકી જાય, તો એવી વાત નથી ભાઈ. જીવાત્મા કરે તો એનું ફળ એને જ ભોગવવાનું છે. સમજો, તમે કંઈ છટકીને ભાગી નહીં શકો. તમારા કર્મનું ફળ તમારે ભોગવવાનું, અને મારા કર્મનું ફળ મારે ભોગવવાનું. બધા જીવ અલગ છે, એના કર્મો અનાદિ અલગ છે, અને અત્યારે કરે બધાના ખાતા જ અલગ છે. તો બરાબર, ચાલો. અને જ્ઞાતૃત્વ તો ચેતનનો જ અસાધારણ ધર્મ છે. રામાનુજાચાર્યએ કહી દીધું, ભાઈ જ્ઞાતૃત્વ એ કોઈ અહંકાર, એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અંતઃકરણનો ધર્મ નથી. કારણ કે એ તો જડ છે. અંતઃકરણ તો જડ છે. તમારું મન જે કોઈ ગાંઠ ગળે, કે બુદ્ધિ જે કોઈ નિશ્ચય કરે, કે એમાં સ્મૃતિ રહેલી છે, કે એમાં નિદ્રા રહેલી છે, જે કંઈ રહ્યું છે તે
ભાઈ ચિત્ત જે કંઈ ચિંતવન કરે કે અહંકારમાં જે કંઈ તમારું હું પણ રહેલું છે, સમજો એ કોને લઈને રહેલું છે, એનો કરંટ કાદી આવે છે, મેઇન સ્વિચ કઈ છે, આત્મા પોતે છે. આ બધી લાઇટો ચાલે છે એની મેઇન સ્વિચ છે ત્યાંથી જ ચાલે ને. મેઇન સ્વિચ તમે બંધ કરી દો તો આ બધી લાઇટ થોડી ચાલે. અહીંયાની સ્વિચ તમે ગમે એટલી ચાલુ કરો. એમ બોડીની અંદર જ્ઞાન શક્તિ મૂળ કાદી આવે છે, તો હૃદયને વિશે જે જીવાત્મા રહ્યો એમાં જ્ઞાન શક્તિ રહેલી છે. તે એ જ્ઞાન શક્તિએ કરીને ધર્મબુદ્ધ જ્ઞાને કરીને કાંથી કાં સુધી આપણા નખથી શિખા પર્યંતે વ્યાપીને રહેલી છે. હવે અહીંયાથી પેલો નીકળી ગયો, ફરવા ચાલ્યો ગયો, બધું શોર્ટ, બોડી ગયું. હા, કંઈ નહીં થાય, પૂરું થઈ ગયું. લાઈન નહીં આવે એટલે કરંટ બંધ થઈ ગયો, પૂરું થઈ ગયું. એટલે જ્ઞાન શક્તિ તો મૂળ જીવની છે, ચેતનની છે, સમજો. એટલે શું કહ્યું કે ભાઈ એ જે ધર્મ જે છે, કયો ધર્મ? જ્ઞાતૃત્વ, એટલે જાણવું કે જાણપણું, એ તો ચેતનનો અસાધારણ ધર્મ છે. અસાધારણ ધર્મ કયો પાછો? ચેતનનું ચેતનત્વ કે ચેતનની ઓળખાણ જે છે તે એના જ્ઞાતૃત્વને લઈને છે. એટલે દુનિયાની સૌથી ખતરનાકમાં ખતરનાક ને ખરાબમાં ખરાબ ગાળ કઈ છે ખબર તમને? એકદમ પરફેક્ટ. દુનિયાની સૌથી ખરાબમાં ખરાબ ગાળ આ છે. તમને કોઈ એમ કહે ને હાલા જળ જેવો છે, આ સૌથી ખરાબ ગાળ છે. કે એણે તમારી સીધી નોન લિવિંગ ઓર્ગેનિઝમ કેટેગરી જ બદલી નાખી. વિજ્ઞાનમાં બાયોલોજીમાં આવે ને લિવિંગ ઓર્ગેનિઝમ ને નોન લિવિંગ ઓર્ગેનિઝમ, આ લોકમાં આવે તે તમને નોન લિવિંગ ઓર્ગેનિઝમ બનાવી દીધા એણે. એટલે જળમાં તમારી ગણતરી કરી નાખી. એટલે તમારામાં ચેતનત્વ જ નથી એવું કહી દીધું એણે ઇનડાયરેક્ટલી. પણ ચેતનત્વ હોવું એ તો તમારો મૂળ સ્વાભાવિક ધર્મ છે, સમજો. વધતા ઓછા પ્રમાણમાં એ વાત માનવામાં આવે કે ભાઈ કોઈનામાં વધારે હોય, કોઈનામાં ઓછો હોય, ઓકે. કોઈનામાં અમુક જગ્યા પર વધારે થઈ જાય, અમુક જગ્યા પર ઓછો થઈ જાય, બરાબર, એ માનવામાં આવે. પણ તમને હાવ જળ જ કહી દે પેલો આ જળ જેવો છે, તો ભાઈ એ બહુ મોટી ગાઢ છે. કારણ કે આપણું જે આખી એ જ ચેન્જ કરી નાખી. આપણે જળ થોડા છે, આપણામાં તો જ્ઞાતૃત્વ રહેલું છે, આપણામાં જ્ઞાન રહેલું છે. જ્ઞાન નામનો જે ગુણ જે છે અને આનંદ નામનો ગુણ જે છે તે આપણામાં રહેલો છે, 100% રહેલો છે. અને એને કારણે જ આપણી જીવ તરીકે ઓળખાણ છે, ગણતરી થાય છે. પછી પેલો આખો દિવસ આમ જ જીવતો હોય, હે શું, હે વેજીટેબલ. એને શું કહેવાય? લિવિંગ લાઈક અ વેજીટેબલ. તમને પાછો એનો અર્થ પણ સમજાવવો પડશે. વેજીટેબલ એટલે શું? શાકભાજી. શાકભાજીમાં જીવ છે કે નહીં? છે ને જીવ. પણ શાકભાજી કોઈ દિવસ પોતે હું કે હા કે એવું કંઈ કરે છે? કેવું પડેલું આમને આમ જ રહી છે. એમ ઘણા માણસ પણ હોય જીવ, પણ પેલા શાકભાજી જેવા થઈ જાય. એટલે લિવિંગ લાઈક અ વેજીટેબલ કહેવાય. એનામાં કોઈ જાતનો તળવળાટ જ નહીં મળે કે મારે આ કરવું છે, કે મારું આ ધ્યેય છે, કે મારે આમ જવું છે, કે આ તો મારે કરવું જ પડશે, આ મારી જવાબદારી, એવું કંઈ નહીં. શાકભાજી જેવું. પેલા લારી ખેતરમાંથી લારીવાળાને ત્યાંથી પેલાના ઘરેથી એના ફ્રીજમાંથી રસોડે ચડી જાય ને પછી કોઈના પેટમાં છે. તો એ જીવ જ ને, સમજો. પણ એ શું છે? શાકભાજી છે. એ પોતે કંઈ કરી શકતું નથી. જો તમે તમારા જીવનના નિર્ણય જાતે ન લેવું અને એવા જ રહેવું શાકભાજી જેવા, તો પછી ભલે તમે જીવ છો ને, પણ તમારું ચેતનત્વ શું કામમાં આવ્યું? કંઈ કામમાં ના આવ્યું. એટલે એને અમારા અંગ્રેજીમાં એવું કહે લિવિંગ લાઈક અ વેજીટેબલ ઓનલી. એટલે શાકભાજી જેવું જીવન છે, બરાબર. એ બીજાને માટે જ કામમાં આવે, પોતાના માટે કંઈ કામમાં આવે નહીં. એટલે ચેતનત્વનો મૂળ ધર્મ જ આ છે. શું ધર્મ છે? કે ભાઈ એ પોતે પોતાની જ્ઞાન શક્તિ દ્વારા પોતાના નિર્ણય લઈ શકે છે. એટલે ચેતન હોવું એ આપણો સાધારણ નહીં, અસાધારણ ધર્મ છે, સમજી ગયા? એટલે આપણે આપણા આ મૂકીને જે કામ કરીએ તે પછી સમજી જવાનું કે આપણામાંથી જે ચેતનત્વ છે તે થોડું ઘટવા માંડ્યું, સમજ્યા? એટલે આનો ઉપયોગ પહેલાં કરવાનો, બિફોર રનિંગ એનીવેર એલ્સ. કેમ દોડવાનું જ, કાં દોડવાનું છે, પહેલાં વિચાર કરવો. ખાલી દોડ નહીં કરવું. ચાલો, ઓકે. અત્રે કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ દેહાદિકમાં દ્રશ્યત્વ, પરાકત્વ વગેરે છે, તે કારણથી દ્રશ્યત્વ અને પરાકત્વથી ઉલટા જે દ્રશ્યત્વ અને દ્રષ્ટત્વ અને પ્રત્યકત્વ વગેરેનો અભાવ સિદ્ધ થાય છે. હવે એની અહીંયા સરખામણી આવે, શરીર અને આત્માની બેની અહીંયા સરખામણી કરી. તો શરીરમાં કેવો ધર્મ છે? દ્રશ્યત્વ. જેમ દેહાદિકમાં દ્રશ્યત્વ અને પરાકત્વ. શરીર દેખાય છે આપણું, સમજો. આપણું શરીર જે છે તે દ્રશ્યમાન છે ને.
ભગવાને પ્રથમના 64માં વચનામૃતમાં શું કહ્યું? વસ્તુતા એ દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેનો દ્રષ્ટા કોણ છે? અંદર રહેલો હું, એટલે ભગવાન પોતે. હવે દ્રષ્ટા તરીકે ત્યારે ભગવાને કોને કહ્યો? બોલો જીગરભાઈ. તમે જીગરભાઈ છો? તમારું નામ ચેન્જ કરી નાખ્યું? હે, એફિડેવિટ કરાવી તમારા પપ્પાએ કે તમારી ઘરવાળીએ કે આજથી આ દીપકભાઈ જે છે ખેર એનું નામ જીગરભાઈ કરવામાં આવે છે, નામકરણ વિધિથી ફોઈભાઈને બોલાવેલા? હે, નામકરણ વિધિ કરાવી તમારી? તો પછી બોલો ચાલો, દ્રષ્ટા એટલે કોણ? ઓકે, ને દ્રશ્ય એટલે કોણ? દ્રશ્ય એટલે પરમાત્મા. જોયું? તમને લીધા તે બરાબર લીધા ને? એટલે હું કહું, ભીષ્મ પિતાનો મહાભારતનો ડાયલોગ, અર્जुन काटना है तो मेरे अस्त्र का काटो, शास्त्र को काटो, कुछ भी काटो, लेकिन मेरी बात मत काटो. ये काम तुम सिर्फ दुर्योधन पे छोड़ दो. बराबर कहूँ ने तने? 2 મિનિટ પછી પણ સાબિત કરી દીધું ને. જીગનને પ્રશ્ન પૂછેલો તો કેમ જીગનને જ પૂછેલો? દીપકને પૂછી શકતો હતો ને, તો જીગનને કેમ પૂછેલો? डोंग कभी रोंग नहीं होता, याद રાખજે. મને ખબર જ હોય દ્રષ્ટા અને દ્રશ્ય, એમાં દ્રષ્ટા તરીકે આત્મા, તો દ્રશ્ય શું છે? બોલ જય, બોલ મનીષ. દ્રષ્ટા અને દ્રશ્ય, એમાં દ્રશ્ય કોણ? દ્રષ્ટા જીવાત્મા છે, તો દ્રશ્ય શું છે? શરીર છે. ઓકે, બોલ મનીષ, આ શરીર કઈ છે? હા કે ના? નથી ને? હા, આ ચહેરા પર લખેલું જ કે તને નથી આવડતું, એટલે મેં પાછું બીજી વખત આને જવાબ આપ્યો તો પણ તને પૂછ્યું. મને ખબર પડી ગઈ કે તને નથી ખબર. યુ આર નોટ ઇન કોન્ફિડન્સ. સમજી ગયા? એટલે દ્રષ્ટા કોણ છે? જીવાત્મા. અને દ્રશ્ય કોણ છે? શરીર. અને એ દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેના દ્રષ્ટા કોણ? બોલ. ગોપાલભાઈએ કીધું પરમાત્મા. તે કેમ પરમાત્મા? એ તો કહ્યું એણે, પણ હું તને પૂછીશ ને પાછો, કેમ? એ જ કરતા હરતા છે. એવું છે. સવાલનો જવાબ કાલે શોધી લાવજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ વાસુદેવ અમારે